નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત શહેરમાં કંટ્રોલ રૂમમાંથી થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નવા નિયમનો ભંગ કરનાર લોકોને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવે છે તેનું નાગરિકોએ ખૂબ જ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે। જો કે મિત્રો, મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સુરત શહેરમાં અકસ્માતનો ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે। નવા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોનો સમય જરૂરથી બગડતો હોય છે, પરંતુ આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષના આ મહિનામાં અને આ વર્ષ ગયા મહિના અને આજથી બરોબરમાં અકસ્માતનો ઘટાડો નોંધવામાં આવ્યો છે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।